હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા બ્લોગ્સમાં. તો હમણાં પ્રેક્ટિસ છે ને તો ઉતારવાનું ભૂલી ગયા. ચાય પી લીધી, જો ચા પી લીધી છે. હવે બીજી વાર તો આજે તો ખબર નહીં શૂટ કરવાનું જ ભૂલી ગયા. બોલો, ચાય પી લીધી, બધું કરી લીધું, બ્લોગ ચાલુ કરવાનું જ ભૂલી ગયા. આજે પાછમ અને પહેલાં અમે વાર્તા કરી કે હા બોલાવી દિયાબતીને એવું કર્યું અને પછી ચા પાણી ચા ને ફરાળ કરી લીધો, ચેવડો ખાધો. અમે તો ખાઈએ છીએ ગુડાના ખાતા, ચા ને ચેવડો ખાધો અને હવે તૈયારી કરી છે. ગણપતિ બાપાની જે આરતી થાય છે ને તો જાશું ત્યાં. આરતી હાથ દરરોજ કરે ને એટલે હવે અમે ત્યાં તૈયાર થઈ જશું. તો ચાલો મળશું ત્યાં. કંઈક બીજું મળે. અને આ આવી ગયો છે અમારા રાજગરાનો લોટ. તારી પૂરી બનાવશું કાં ભાખરી બનાવશું, ને આનું સામું બનાવશું, મોળો કાં ખીર બનાવશું, અને બટેકાની સૂકી ભાજી ખાશું કાં રસાળું શાક. કે તારે શું લઈ જાવ? એવું જ લઈ જાવ. તો હમણાં આવીને બનાવવા માંડી ફટાફટ. અત્યારે ત્યાં જઈ આવીએ. જા તો તૈયાર થઈ જાય. વરસાદ પડવાની તૈયારી થઈ ગઈ છે પણ હજી આવ્યો નથી. અને અહીંયા ગણપતિ દાદાના મંદિરે પણ જો સ્થાપન ભાઈ પણ થોડા બધા આવી ગયા છે. તો આપણે પણ ધીરે ધીરે જશું. ત્યાં સુધીમાં બધા આવી જાય. ચાલો એલા બધા આવી ગયા છે તો ચપ્પલ પહેરી લેશું અને નીકળીશું. અને ગણપતિ બાપાની આરતી ચાલુ થઈ ગઈ છે. તો આજે ઋષિ પાંચમ છે અને બીજો દિવસ છે. તો આરતી કરશું, પછી થાળ કરીશું. મંદિર દર્શન કરી આરતી કરીને આવી ગયા છીએ. કપડાં ધોવાનું મૂકી દીધા છે. આખું ભરાઈ ગયું છે આજે તો. છે અહીં ઉપર સુધી. હવે ફરાળ બનાવી લઈશું ઘાયો ઘા. આ તો મોરૈયો ને એવું બનાવવા માંડે. બટાકા આ લોકો નહીં ખાય, આપણા બેના જ. એ લોકો કાલ ખાધા હતા ને બધા એ બધા નાઈ થોડાક નાખે પડશે, થોડીક કાઢી. રાજગરાની પૂરી બનાવી લીધી. અહીં સામો થાય છે. બટાકા મૂકી દીધા. કડક કડક તો સેજ બ્રાઉન થાય ને ત્યાં સુધી રહેવા દે. પછી લઈ લેવાનું. મસ્ત મજાની દડા જેવી પૂરી થઈ ગઈ છે. તો આ બધી પૂરી બનાવી લઈશું આપણે. અહીંયા જો સરસ અહીંયા અમારે પેલું થઈ ગયું, મોરૈયો થઈ ગયો છે. હવે એની ખીર બનાવશું. મશીન થઈ ગયું છે. કપડાં ધોઈ ગયા છે. હમણાં મ્યુઝિક વાગશે. અને અહીંયા આપણે જો પૂરી બનાવી લીધી છે મસ્ત મજાની ફરાળી રાજગરાના લોટની. અહીંયા બટેકાનું સૂકી ભાજીની જગ્યાએ રસાળું શાક કર્યું છે. પછી આમાંની ખીર બનાવી છે. સારી આઈટમ આપણે બનાવી દીધી. ટિફિન આવી ગયું છે જો કાઢવાનું. હવે આપણે આમાં કાઢ લઈશું. ટિફિન તૈયાર થઈ ગઈ છે. પૂરી, મોરૈયો, ખીર. અને અહીંયા આપણે કોબીજ બટેકાનું શાક જે રિયા નથી ને એના માટે કોબીજ બટેકાનું શાક બનાવ્યું. તો જમવાનું આપણું રેડી થઈ ગયું છે. ખાલી રોટલી કરવાની છે.
તો જો જાગુને મૂકવા જાય છે. જાગુ જાય છે જોબ પર. ના પડે ઉતારવાની. હું આવી ગઈ અંદર. જો કપડાં બપડા સૂકી નાખ્યા છે. વાતાવરણ કંઈક આવું છે આજે. ઘડીક તાપ નીકળે ને ઘડીક અંધારું જેવું લાગે છે. અહીંયા કામ ચાલે છે સ્ટાઇલ્સ લગાવવાનું, એટલે આવું બધું લટકાડ્યું છે. ચાલો અંદર જઈશું. જાગુ ગઈ જોબ પર, એ આવશે હવે રાતે. તો આપણે અંદર કામ કરીશું. યસ, તાર પાણી મૂકું. એ આજ ઘરે આવ્યા છે તો આરામથી ઉઠે છે. 10:30 થઈ ગયા છે. વરસાદ ખૂબ ઘેરાય છે ને દાદાને થાળ ચાલુ થઈ ગયા છે. તો આપણે ચલો જઈશું થાળમાં. મસ્ત મજાનું દાદાને થાળ ધરાઈ ગયો છે. તો આપણે પ્રસાદ લઈ લીધો છે અને આપણે જઈએ છીએ ઘરે. તો આપણે ઘરે આવી ગયા છીએ. વાતાવરણ વરસાદ આવે એવું ફૂલ થઈ ગયું છે. હવે આવે કે ના આવે એ ખબર નહીં. તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે જમવાની. ફરાળની આ મોરૈયો, પૂરી, ખાવાની ખીર. તો ચાલો આજ સામા પાચમ છે તો ફરાળ કરી લઈએ. તો ઘણા લોકોને આમાંથી અમુક વસ્તુ નથી ખાતા, પણ નહીં ખાતા હોય એને અમે ખાઈએ છીએ. એટલે મમ્મી આ શું કરો? કપડાં ધોવું છું. જો આ લાવો પેલા સગાઈમાં પેલા તો નહોતા ગયા શ્રીમંતમાં. તો વરસાદના લીધે ધોણા જ નતા. જ્યાં ધાણ કાઢ્યો છે હજી તો અંદર થોડાક પડ્યા છે. દાળ સુકાય એવી ગઈ. જો 3:30 5 વાગી છે. આપણે અત્યારે કપડાં ધોઈ રહ્યા છીએ. આખી પલળી ગઈ હતી. નીચેના બદલા આપણા 4 વાગે આપણે ગરબાની પ્રેક્ટિસ માટે જવાનું છે. તો વરસાદમાં ખબર નહીં કરે કે ના કરે, બહુ નક્કી નથી. આ બાજુ આટલા કપડાં સુકાણા એ ઢગલો કર્યો. અને આ અમે એમેઝોનથી મંગાવ્યા, ફ્લિપકાર્ટથી મંગાવ્યા હતા સ્ટેન્ડ. 15મી ઓગસ્ટમાં સ્કીમ હતી આ સ્ટેન્ડની. 258ના 2 સ્ટેન્ડ. જો બતાવો એટલા મજબૂત છે. નીચે મૂકો તો આપણે આ મૂકશું ક્યારે? લગી મૂકતા જ નહીં, ટાઈમ જ જો બહુ મજબૂત છે. બધા એવું કે તમે માથે ઉભા રહો ને કોઈ કંઈ નથી, પણ તૂટી ગયા હોય તો બીક લાગે. આટલી જ સાઈઝ. 3 કુંડા રહી જાય નાના નાના. મોટા કદાચ 2 રહેતા હશે, ખબર નહીં. આમ તો 3 રહી જાય. થોડાક આમ દારની સાઈડ રાખી ને થોડાક તો 3 રહી જાય. રિક્સ ના લેવાય. રાખવા જ કુંડા આની ઉપર કુંડા રાખી દેવા છે. પેલા તુલસી માતાનું એક જ છે કાંઠે, એમનું એક્સ્ટ્રા એક મંગાવવું પડશે એવું લાગે. તો આ ટાઈપના આવ્યા છે 2. આમ તો આ રાખી જ દેવાય છે એની પર કુંડા, નીચે બગડે નહીં ને એમ. હા, પણ તો અહીંયા રાખી દેવા પછી કાલે રાખી દઈશું. હા, 3:30 કમ્પ્લીટ થઈ ગયા છે. હવે થોડુંક એડિટિંગ કરશું. ત્યાં વિડીયો મૂકવાનું બાકી છે. આજમાં 4 વાગી જશે. 4 કદાચ 4 સાડા 4 જેવું થઈ જાય. 5 વાગે આટલું બાકી છે. હા, 4 વાગે જવાનું છે, પણ વરસાદ ધીમો ધીમો ચાલુ છે. ખબર નહીં આજ પ્રેક્ટિસ કરાવે છે. આજ તો જરાય ઈચ્છા નહીં જવાની. સાચું કહું, થાકી ગઈ. જવાની જરાય ઈચ્છા થતી નહીં.
હવે જોઈએ કેવું થાય કે જવું તો જવું નક્કી નથી થાવ ના નથી પડતી પછી નક્કી સારું ચલો તો હવે થોડી વાર કન્ટિન્યુઅસ રહેશું ગરબાની પ્રેક્ટિસ માટે આવી ગયા છીએ તો થોડી વાર ગરબાની પ્રેક્ટિસ કરી લેશું તો અમે અડધી કલાક જેવું પ્રેક્ટિસ કરી હતી કે જો ગરબાની પ્રેક્ટિસ ચાલે છે થઈ ગઈ છે બધા ડિસ્કસ કરે છે કે શું પહેરવાનું છે તો પ્રેક્ટિસ કરીને આવીને અમે ઘરે થોડીક રસોઈ બનાવી અને આજે ઋષિ પાચમ હતી એટલે અમારે બેને તો ખાવાનું નહોતું તો હવે આરતી ચાલુ થઈ છે તો આરતીમાં જશું તો અત્યારે મસ્તીનું શાક બનાવી દીધું છે આ લોકો માટે જમી લીધું છે અને કામ બધું પતાવી દીધું છે આજે તો ફરાળ કરવાનું હતું કરી લીધું અને અમે ગણપતિમાં અમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે એટલે તૈયાર થઈ ગયા છીએ એટલે ત્યાં જઈશું અને તમને પણ પ્રોગ્રામ બતાવીશું અને લીલે બહુ ઓલું થઈ ચાલો 30 કે 25 તો પછી અમે ગરબા કર્યા ચલો ગરબા કરીને આવી ગયા અને પછી થાકી ગયા છીએ હવે સુઈ જ જવું છે અમે આખો દિવસ આજ બહુ પેક હતો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી